પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજૂર કરી દીધી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને 8 મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે હાલમાં ખબર આવી રહી છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતોને આધીન જામીન આપ્યા છે। વાત કરીએ આ શરતોની તો જેમ કે રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાંહેધરી આપવામાં આવી છે। પ્રથમ તબક્કે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 5 કરોડ જમા કરાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે। આમ રોકાણકારોની તમામ રકમ 1 વર્ષમાં ચૂકવી દેવામાં આવશે। આ શરતોને આધીન પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને હવે 8 મહિનાથી વધુનો જેલવાસ ભોગવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાંથી બહાર આવશે। વાત કરીએ બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની, તો એમના પર સેબી કે આરબીઆઈની પરવાનગી વગર પોન્ઝી સ્કીમ અને MLM એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગની અલગ અલગ સ્કીમ ચલાવવાનો આરોપ છે। આવી સ્કીમ ચલાવવા પર ભારતમાં પ્રતિબંધ હોવાથી આ એક ઇકોનોમિક ઓફેન્સ ગણાય છે। તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે અને હવે તેઓ 8 મહિનાનો જેલવાસ ભોગવીને તેઓ જેલમાંથી બહાર આવશે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, તેને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।